ને આપણે કમેન્ટ હતી કે રસોઈ બનાવતા હોય એવો વિડીયો બનાવો. રસોઈ બનાવતા હોય એવો આમ ગરમી થાય તો મસ્તીના થેપલા બનાવ્યા છે. થેપલા તમને મોઢામાં પાણી આવે ને એને યાર આથણું પાછું કેમ બાએ મોકલાવી દે આમાંથી કા. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો કાલ સાંજે આપણે 10-11 વાગે નીકળ્યા ત્યાંથી. મોડું થઈ ગયું હતું ઘેરે પોગતા ત્યારે છે ને પછી આરામ કરી લીધો. અત્યારે મસ્ત મજાના જાગીને ચા એકવાર પીવાઈ ગઈ છે ને બીજી વાર બને છે. અત્યારે મારી હારવાર છે ને હળદેવ અત્યારે નાહી નાખ્યું છે. હા નાહી નાખ્યું ને નાહીને ધોઈને મારી હાર તૈયાર થઈ ગયું છે. માથામાં તેલ નાખવાનું બાકી છે કા. અમારે મમતા બનાવે છે ચા. જય માતાજી, જય બાપા સીતારામ. આજ તો લાડ બધું કામ છે. 2 દિવસનું કામ છે એ કારણ. કામ જોડે તો કેતન નથી કપડા. હા તો અત્યારે બપોર તો થઈ જ જાય તેમ ખાવા ન આવતા. તો ક્યાં જવું અમારે? બે દીધા હોટલમાં ખાતો હતો. આજે પાછું હોટલમાં જવું. તો ભાઈ ચા બનાવે છે ને લીંબુ ગામડેથી આવ્યા છે એ તો અત્યારે કાઢ્યા ડબલામાં છે એને કા. હા તમે કઈ કાઢો નહીં તો લાઈટ સુધા કાઢો ને બફાઈ જાય ગરમીને. તો જો અત્યારે ચા પાણી બને છે ને હવે જાવી કામે. કેમ કે મમતાને છે કામ હામતું. કેમ કે એ ગઈ પછીનું મેં ઘરમાં વાળ્યું નથી. કપડાને એવું બધું આમને છે પાણી ગોળો ભરીને ગઈ હતી ભર્યો. અત્યારે અમે બધું કામ કરશે આડાવડું બપોર સુધી. ત્યારે નવરી થાય તો થાય હવે કા. હા ના આદુ નથી. આદુમાં બધી શાક આવે ને. કાંઈ નહીં હાલો જે તે બનાવી નાખો તે પી લેવી થોડીક. હવે 11 વાગ્યાનો ઓર્ડર લઈને ગયો હતો. અત્યારે છે ને 2 વાગી ગયા. 2 વાગે પાછો આવ્યો છે. તો અત્યારે બધી દુકાનો બંધ હતી. ખાવાનું બાકી છે. તો છાશ લાવવાની હતી. મમતાને ફોન આવ્યો કે છાશ લેતા આવજો. કેમ કે એ નહીં ખાવાનું બાકી છે. એટલે છાશની વાટે વાટે એ કંઈ ખાધું નથી. તો હું અત્યારે છે ને આવ્યો ત્યાં દુકાનનું બંધ. તો પછી એવું જુગાડ કર્યો. સોડા કંટા સોડા હાડી પહેરી હે વાડીએથી દૂધી લેતો આવ્યો. 3 દૂધી જે સારું લાગે એ. બેનો હલવો. ઘણા દિવસ પછી તને મમતાએ પહેરી છે સાડી. એમાંથી આવ્યા પછી ડ્રેસ લઈ દીધા પછી નથી પહેરી કા. હા એકાદી વાર પહેરી હોય તો. અત્યારે છે ને જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે. જમવામાં શું છે? અડદની દાળ ને હારે ફેંટા સોડા. છાશ નહોતી એટલે પછી ફેંટા સોડા બનાવી પી નાખ્યું. હવે બીજું હું શું કહેશો? ટમેટા ને એવું નોખું. હા બકાલું લેવા કઈ ગઈ નથી. કાલ કામ રસ્તે આવી. હા કામનું હાદી બનાવી નાખ્યું. કઈ નહીં હાલ છે તોય. હું બોલો કાલે છે ને આ મને આવું તો પાછું હાય મને. હા તો હાલો બપોરે કરી નાખીને બપોર પછી પાછો એક ઓર્ડર છે. હું અત્યારે બહુ આગો ગયો હતો. ઉભેર વટીને ગયો હતો. ત્યાં તો વાડી વિસ્તાર આવી જાય ત્યાંથી દૂધી તાણે જતો હું કોઈ શાક કરું તો શાક થેપલા હલવો જે સારું લાગે બનાવશે. હવે હજી ખાઈને ગયો. એક ઓર્ડર લઈને જે હજી લેવા જ ગયો તો ત્યાં પાછો ફોન આવ્યો. હાલો કે ચા પીવા. ચા બની ગઈ છે. તો જો ચા બની ગઈ. પૈસા લઈને આવો એમ. પૈસા દીધા વગર બી જાય બરોબર ને આપણે નહોતા. હા દૂધ લાવવાનું છે કેમ થાય કીધું હું આવું ઘરે પૈસા દેવા. પૈસા દેવા આવ્યા. પૈસા દેવા કહે તું એ ભૂલી ગયા હતા. તો રોજ જતા જ જાય. એમાં એવું તો ખિસ્સામાં હતા નહીં. એટીએમમાં હતા કાઢવા પડે એમ હતા. પાછું એટીએમ જો ત્યાંથી કાઢીને પછી આને ચા પીતો જાવ ને પછી ઓર્ડર લઈને જવા દઉં કા ભાઈબંધ. એમને તડકો કેવોક લાગે હે? તારી સામુ તો જોરદાર તડકો છે. એનો જોરદાર તડકો લાગે નકરો. હા ભાઈ રાજા તે હતું ભાઈ કઈ હતું જોવે કેમ ફોનમાં તો. કાંઈ ને હાલો ચા પી લઈને પછી જવા દઈએ. પાછો એક ઓર્ડર છે એ નાખીને આવશું ત્યાં પાછી હાંસ પડી જાય હમણાં. નથી થઈ ગયા નકર તો હમણાં તમને બેહાડતો જાવ. અત્યારે અમે ગયા હતા ગાયત્રી માર્કેટ. જ્યાં શાક માર્કેટ ભરાય મોટી અત્યારે. તો અમે હું અને મમતા અત્યારે 2 ગાયત્રીમાં ગયા હતા. અને મમતા ત્યાં એમ કે એ બધું સસ્તું હોય એટલે અમે દર વખતે ત્યાં જ દાવી હતી. તો મુર્ગા કેન્દ્ર એવનથી સારું હોય એ સસ્તું જ હોય માર્કેટને. તો અત્યારે ત્યાં જવાનો પ્લાન હતો પણ ટ્રાફિકના કારણે છે ને ન ગયા. તો અત્યારે બપોરે જે દૂધી લાવ્યો ને એનો હલવો બનાવવાનો હતો પણ મમતાએ હલવો નથી બનાવ્યો. એની જગ્યાએ બનાવી નાખે તે ગરમ ગરમ થેપલા. આ બધા થેપલા ખાવા. ગાયત્રીમાં છે ને બકાલ હું એટલે સસ્તું મળે.
અને અહીંયા તો ઈ ભાવનું હોય હું ગઈ તો નથી તે વરસાદ માર્કેટમાં પણ ઈ કઈ અમે ગાયત્રીમાં જ લઈ ના ના કાકા આપણે હું તેજી લેવા ગયા હતા કાંક લેવા ગયા હતા ત્યારે કાંક વીસ નો અઢી તો ક્યાં ખાવાનું નહોતું બધું ખાસ કરી તો પછી ત્યાંથી પાછા અમે ગાયત્રીમાં ગઈ ગયા હતા પછી દર વખતે ત્યાં ગાયત્રીમાં જ આવી ગાડી લઈને આવીને ઘડીક થાય લઈને વી આવી ઠેલી ભરીને તો મમતા ગરમ ગરમ થેપલા બનાવે છે ને આપણે કમેન્ટ હતી કે રસોઈ બનાવતા હોય એવો વિડીયો બનાવો રસોઈ બનાવતા એવો ગરમી થાય તો આવી રીતની રસોઈ બનાવે છે આવા થેપલા બનાવતા બધાને આવડતા જ હોય આ થેપલું આ તળાઈ છે અને ફેરવા કરવાનું અને આ તૈયાર થઈ ગયું એમ ને એવી કમેન્ટ હતી હા અને આનું ન હોય બીજું કાંઈક આપણે બનાવ્યું હોય શાક ને એવું રેસીપી સારી હોય ગ્રેવીનું એનું હોય તમે આ થેપલાનું બતાવો કેવું તું તો ખાલી તને કહું છું એમ થેપલા તો આવડતા જ હોય બધાય હા ગુજરાતનું ખાણું જ કહેવાય થેપલા એવું છે ચા ને થેપલા જમાવા ત્યારે હા ગરમ ગરમ થેપલા બની જાય ને એટલે આપણે ખાવાનું શરૂ કરી દઈએ ચા ને થેપલા થઈ ગયા રેડી જુઓ ચા થેપલા અને હારે આથણું અને આ બપોરનું શાક ખાવાનું શરૂ કરી દીધું મમતાએ તો આવી જાવ બધા થેપલા ખાવા હા કેમ તો મસ્તીના થેપલા બનાવ્યા છે થેપલા તમને મોઢામાં પાણી આવે ને મજા આવે પાક થેપલાનું શાક આવે તો એમ બનાવ્યો એને હારે આથણું પાછું કેમ બાએ મોકલાવ્યું દેહમાંથી કા બાય મસ્ત બનાવ્યું જો આથણું છે ને અમારે દેહમાંથી આવ્યું છે અને અત્યારે કેરીની સીઝન હાલે છે તો જે બનાવવાનું બાકી નહીં બનાવી નાખજો હે કેરી સુધારવાની બાકી રહી કેરી બાકી સુધારવાની બધું આથણું તમારા ગામડેથી આવે કે તમે અહીં બનાવ્યું કેજો કમેન્ટમાં અમારે તો તમારા બાએ મોકલાવ્યું છે 2-3 કિલોની બવણી છે કા 2-3 કિલોની બવણી ભરીને મોકલાવી છે તો મસ્ત મજાનું ચા થેપલા અને આથણું ખાઈ લેવી અને હાલો કેરી એક લેતો હાલો કેરી કાપી નાખીને ખાઈ લેવી વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું એક નવા વિડીયો સાથે પાછા કાલે ટાટા બાય બાય